ચાલો હવે તમે બધી વસ્તુ છોડો એ કહો કે કેટલો તે મૂવીમાં ઉઠતા. હેલો એવરીવન, સો ગાઈઝ વેલકમ ટુ ધ ડીજે વ્લોગ. કેમ છો બધા? ખૂબ બધા મજામાં જશો અને બધાને મારા વ્લોગ જોવાની મજા આવતી જશે. તો જો તમને મારા વ્લોગ જોવાના ગમે તો બધાને કહેજો અને નહીં ગમે તો ફક્ત મને જ કહેજો. સો ગાઈઝ ગુડ મોર્નિંગ, અને વેકેશન પૂરું થઈ ગયું છે તમારા બધાનું જ. તો બસ હવે ફરીથી મારા વ્લોગ હું સ્ટાર્ટ કરું છું અને મારા વ્લોગ જોવાનું ડેઈલી ભૂલતા નહીં. તો બસ આજથી હું પાછું કન્ટિન્યુ કરીશ. આટલા દિવસ વ્લોગ નહીં આવતા હતા કારણ કે હું વિચારતી હતી કે કોન્સેપ્ટ નવો શું લાવું કે જેમાં તમને એન્ટરટેનમેન્ટ પણ મળે અને ડેઈલી કંઈક નવું જોવા મળે. બટ હું ટ્રાય કરીશ કે તમને ડેઈલી કંઈક નવું આપી શકું. અને બસ આજે અમે લોકો સવારમાં વિડીયો શૂટ કરવાના છે. પછી આજે હું બનાવું છું જમવાનામાં રાજમા અને ભાખરી. પછી અમે લોકો મૂવી જોવા જવાના છે અને પ્લસ આજે 11સ પણ છે એટલે અમે લોકો રાત્રે ખાટુશ્યામ મંદિર પણ જશું. ત્યાં કઈ રીતની ભીડ હોય છે એ બધું જ હું તમને બતાવીશ વ્લોગમાં. તો વ્લોગને એન્ડ તક જોવાનું ભૂલતા નહીં. તો ચલો અત્યારે તો હું રેડી થઈ ગઈ કારણ કે હાર્દિકનો કોલ આવ્યો કે ફટાફટ રેડી થાઓ, આપને વિડીયો શૂટ કરવાનું છે. અને વિડીયો શૂટમાં મારી અને મમ્મીની કેવી રીતના વાત લાગે ને મને અને મમ્મીને કેટલી ગાળ પડે ને હાર્દિકની એ તમને હું બતાવીશ. પણ આઈ થિંક વ્લોગ ચાલુ હશે ને તે કદાચ નહીં પણ બોલે. બટ જ્યારે અમારે વિડીયો શૂટ કરવાનો હોય ને ત્યારે ઓલવેઝ મમ્મી અને મને ગાળ પડતી જ હોય, હાર્દિકની દાંત પડતી જ હોય. કારણ કે એમને પેલું કહે ને બહુ જલ્દી હાઈપર થઈ જાય એટલા. અને બસ વિડીયો શૂટ થઈ જાય એટલે પછી જેવા નોર્મલ હતા તેવા થઈ જાય. એટલે જોઈએ આજે શું હાલત થવાની છે. બટ પહેલે મેં વિચાર્યું કે હજી હાર્દિક આવ્યા નથી એટલે હું પહેલે ભાખરીનો લોટ બાંધી દઉં. અને રાજમા તો મેં ઓલરેડી કુકરમાં બાફવા માટે મૂકી જ દીધા. તો ચાલો એક બાજુ રસોઈની તૈયારી ચાલે છે. મારા રાજમા મૂકી દીધા છે. પછી પપ્પાનું પરવળ બટાકાનું શાક, ભાખરીનો લોટ બંધાઈ ગયો છે. બસ હવે બધું એકસાથે કન્ટિન્યુ થાય છે. પછી આવી રહ્યા રાજમાની ગ્રેવી પણ રેડી કરી દીધી છે. પહેલાં પરવળ બટાકા બની દઉં ત્યાં સુધીમાં મારા રાજમા બફાઈ જશે. અહીંયા મારા રાજમા રેડી છે. ગ્રેવી પણ મૂકી દીધી, પરવળ બટાકા પણ થઈ ચાલ્યા. અને એક સાઈડ પર હાર્દિક શૂટ કરે મમ્મીની. મેં એટલું કે હું થોડુંક કરી લઉં કામ. ચાલુ ઘાર પડવાની તોય ઘાર પડી બરાબર હતું. તોય ઘાર પડી આવી રીતે કરશે તો જમવાનું ક્યારે મળશે? આવી રીતે કરશે જમવાનું ક્યારે બનશે? મળશે મળશે નહીં બનશે. તો આવી રીતે કરશે તો જમવાનું ક્યાં બનશે? મહારાણી એમ યાર તું 3, 2, 1 હસો ની તો આવું કરશે એટલે જમવાનું ક્યારે બનશે? મહારાણી એ આવી બ્લોગ ના ખીજવાવું છે એટલે હા આવી ખીજવું રીતે કરશે તો જમવાનું ક્યારે મળશે? બસ ક્યારે બીજું મળશે? કઈ બોલ. આવું કરશે ત્યારે આવી રીતે કરશે. આવી રીતે કરશે તો જમવાનું ક્યાં મળશે? એ ધીમું કામ કરે છે, બરાબર છે? તારે કહેવાનું છે કે આવી રીતે કરશે તો જમવાનું ક્યારે મળશે? બોલ. ધીમું કામ કરે તો જમવાનું ક્યાં મળશે? એ તમને સમજાવે જ કે એ ધીમું કામ કરે. ડાયલોગ તો બીજો જ. તું આવી રીતે કરશે તો જમવાનું ક્યારે મળશે? તું આવી રીતે કરશે એટલે જમવાનું ક્યારે મળશે? હા તું આવી રીતે કરશે તો જમવાનું ક્યારે મળશે? આવી રીતે કરશે તો જમવાનું ક્યારે મળશે? એમ બોલ. તમે એમને આવી બરાબર રીતે કહો. કરશે તો જમવાનું ક્યાં મળશે? રાઈટ. અડધે રસ્તેથી હાર્દિક સાથે હું જઈશ. તો ચલો ફટાફટ જઈએ. ખાલી 15-20 મિનિટ જ બાકી છે મૂવી સ્ટાર્ટ કરવામાં. અમે લોકો થિયેટરમાં આવી ગયા છે અને ભગવાનની દયાથી અમે લોકો 10 મિનિટ વહેલા પહોંચ્યા. બોલો કઈ થિયેટરમાં નહીં, થિયેટરની બહાર વેઇટિંગમાં બેઠા છે. ત્યાં આખું થિયેટર જ કહેવાય. હા મસ્ત બનાવ્યું.
અમે લોકો ગઈ છે ને ગોપી તલાવના થિયેટરમાં આવ્યા છે રાજહંસમાં ગોપી તલાવ આવી ગયું ખુલી ખુલી ગયું ચલો ફાઇનલી અમે લોકો અંદર આવી ગયા છે બોલો કઈ મારો છે ને ગાઈસ સુવાનો પ્લાન છે સુવાનો એક તમાચો ને મારો એટલે મેં એમને કીધેલું હતું કે આગળની સાઈડ પર સીટ લેજો બહુ પાછળ નહીં રહેતા તો સોફા કરાવ્યા એટલે મને ખબર પડી ગઈ કે ચલો આ ભાઈનો સુવાનો જ પ્લાન છે આમ પણ હું નહીં હોવા દેવા કોણ આમ મોઢિયો કરા કારણ કે છે ને હું બધા મૂવી મારી ફેમિલી કાં તો કોઈ પણ ફ્રેન્ડ્સ એ લોકોની સાથે જોવા જાઉં આના લીધે પણ આજે હું જબરજસ્તી લઈને આવી છું મને છે ને ગાઈસ મૂવી જોવામાં ઇન્ટરેસ્ટ જ નથી મને ખાલી તારામાં ઇન્ટરેસ્ટ છે તો મૂવીમાં પણ પારવો પડે હું પારવો પડે ઇન્ટરેસ્ટ લેવો પડે એવું આવે પારવો પડે નહીં આવે હા તો લેવો પડે પણ લેજો તમને ગમે તો કોમેડી મૂવી છે અક્ષય કુમાર છે એટલે તો ગમશે જ 100%. અમે રિવ્યુ આપશું બેસ્ટ રિવ્યુ આપશું મજા જો મેં હાઉસફુલ 2, 3, 4 ને 5 હાઉસફુલ નહીં જોયું 2 થી સ્ટાર્ટ કર્યું અને 5 સુધીનો સફર 4 તો આપણે હાટે જોયેલું 4 ને 5 હવે અમે લોકો જોવા આવ્યા છે ફર્સ્ટ નહીં જોયું ફર્સ્ટ તો સૌથી ના મેઇન છે મજા આવી જાય એવું તો જોવું પડે ફર્સ્ટ કંઈ નહીં આજે રાત્રે મૂવી જોઈ લઉં ફિર હેરા ફેરી 2 આવવું જોઈએ હા જોઈએ આવી તો છે હેરાફેરીની હેરાફેરી નહીં હેરાફેરી 2 હેરાફેરી Two. હેરાફેરી તો એનું તું કહેવાય તો થર્ડ કહેવાય નહીં હેરાફેરી આવ્યું પછી ફિર હેરાફેરી આવ્યું હવે ફિર હેરાફેરી 2 યા 3 એવું કંઈ કહેવાય હા તો એ તો કે 3 આવે 3 કહેવાય જોઈએ ચલો અત્યારે મૂવીમાં ધ્યાન ચાલુ નહીં થયું જોઈએ જમ્યા વગર આવી ગયા જમાયું પણ નહીં તો ગાઈઝ મૂવી અમારું અત્યારે જ ખતમ થયું અને મજા આવી ગઈ બહુ એટલે બહુ જ મજા આવી તમને કેવું લાગ્યું નંબર પણ સંજય દત્ત શું કહેવાય ને એનું શું કહેવાય શું રહેવો તમારા લોકો માટે ગાઈઝ સસ્પેન્સ છે અને તમે બી જોવો ને હવે પાક્કું નહીં કેવું પણ અગર બી જોવો ને તો કદાચ એનો કિલર ખબર પડી જાય અને એ જોવો ને તો કદાચ બીનો કિલર ખબર પડી જાય અમે હાઉસફુલ 5 એ જોવા ગયેલા તમને શું લાગે છે હે એનો શું લાગે કિલર ખબર પડે કે નહીં આઈ થિંક તો પડી જાય પણ જો તમે મારો આ વ્લોગ જોયો અને જે છે ને બી જોવા ગયું હાઉસફુલ 5 તો મને કહેજો કે એમાં કિલર કોણ બતાવે છે અને એ જોવા ગયું હોય તે પણ કહેજો કે એમાં કિલર કોણ બતાવે છે બરાબર એટલે કારણ કે અમે એ જો તમને ખબર તો પડવી જોઈએ ને કે એનો કિલર કોણ છે અમે વિચારીએ છીએ કે એ છે કે પછી કોઈ બીજું છે તો ફટાફટ કમેન્ટ કરી દો અને બસ સપોર્ટ કરતા રહેજો અને મૂવી તો એક નંબર છે ફૂલ કોમેડી ચાલો હવે તમે બધી વસ્તુ છોડો એ કહો કે કેટલો ટાઈમ મૂવીમાં હતા થોડીક વાર રોયા કરતો હતો બહુ માર પડ્યો ચાલતો તો સો ગાઈઝ અત્યારે અમે લોકો નીકળ્યા છે બહાર એટલે કે ખાટુશ્યામ મંદિર જઈએ છીએ અમે લોકો આજે 11 છે ને એટલે દર્શન કરવા માટે હું અને અમે બંને જણા જઈએ છીએ તો ચલો ત્યાં આજે એવી વાત મળી કે બહુ બધું પબ્લિક છે અને હવે જોઈએ હોપફુલી ઓછું પબ્લિક હોય અને અમારા દર્શન થઈ જાય નહીં તો પછી અમારે છે ને થોડા દૂરથી દર્શન કરીને નીકળવું પડશે તો ચલો જઈએ ને જોઈએ ખાટુશ્યામથી વીઆઈપી પ્લાઝા સુધીનું ટ્રાફિક છે ને જો એટલું ટ્રાફિક છે બધે ફૂલ ટ્રાફિક છે અહીંયા સુધીની બધી ગાડી છે ખાટુશ્યામ મંદિર આવી ગયો છે લોકો બતાવો ભાઈ જો ભાઈ સો ગાઈઝ અમે લોકો બહારથી ઘરે આવી ગયા આટો મારીને અને અમે લોકો આજે લઈ આવ્યા એક સરસ મજાનું ડેઝર્ટ મેંગોની સિઝન છે એટલે મેંગોનું ડેઝર્ટ લઈ આવ્યા છે મેંગો બાઉલ તો ચલો એન્જોય કરીએ
સો ગાઈઝ બસ આજના માટે આટલું જ. તો તમને મારો આજનો વ્લોગ ગમ્યો હોય તો લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને જેમ સપોર્ટ કરો છો તેમ જ સપોર્ટ કરજો. લવ યુ ગાઈઝ, બાય.